બપોરે તમે જમવામાં શું ખાવો છો? હવે લગભગનો જવાબ હશે શાક રોટલી. સામાન્ય રીતે આપણા બધાના ઘરમાં બપોરે શાક રોટલી બનતા હોય છે અને ઘણા ઘર એવા હોય છે જેમના ઘરે રાત્રે પણ શાક અને રોટલી બનતા હોય છે. હવે રોટલી ખાવાના આપણે ઘણા ફાયદા થાય છે, પણ શું તમને એ ખબર છે કે તમે જે રોટલી ખાવો છો એ ખાઈને તમે હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી બીમારીથી પણ બચી શકો છો. હવે સામાન્ય રીતે આપણા શરીરમાં જ્યારે બેડ કોલેસ્ટ્રોલનું જે લેવલ છે એ વધી જાય છે ત્યારે આપણા શરીરમાં હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી બીમારી જે છે એ એન્ટર કરે છે અને આને કારણે માણસ જે છે એ અકાળે મૃત્યુ પણ પામી શકે છે. પરંતુ તમે જે રોટલી ખાવો છો એ રોટલીના ઘઉંના લોટમાં જો તમે બીજા 4 લોટ જે છે એ મિક્સ કરી દેશો ને તો તમને આ હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. હવે ક્યાં છે એ લોટ એ જાણવા માટે આ વિડીયો આખો જોઈ લેજો. તમે આવી ગયા છો વીટીવી ડિજિટલ પર ને મારું નામ છે મેઘા. હવે આ વિડીયો આખો જોતા પહેલા એક કામ કરો કે પ્લે સ્ટોર પર જઈને તમે મારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. હવે સામાન્ય રીતે પહેલા એક એવો સમય હતો જ્યારે રોટલી વિના આપણો નાસ્તો, આપણું લંચ અને આપણું જે ડિનર છે એ અધૂરું માનવામાં આવતું. પરંતુ અત્યારે જેમ જેમ જમાનો બદલાઈ રહ્યો છે એમ આપણે જે બહારનું ખાવાનું છે એ વધી રહ્યું છે અને આને જ કારણે આપણી લાઈફસ્ટાઈલ પણ જે છે બગડી રહી છે અને આને કારણે ઘણી બધી બીમારીઓ પણ આપણે થઈ રહી છે. હવે જે બહારનું ખાઈએ છીએ એના કારણે આપણા શરીરમાં જે કોલેસ્ટ્રોલ લેવલ છે એ પણ વધી રહ્યું છે. સામાન્ય રીતે 2 પ્રકારના કોલેસ્ટ્રોલ હોય છે. એક હોય છે સારું કોલેસ્ટ્રોલ એટલે કે ગુડ કોલેસ્ટ્રોલ અને બીજું હોય છે બેડ કોલેસ્ટ્રોલ. હવે જ્યારે આપણા શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધવા લાગે ને ત્યારે આપણે આગળ જતા હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી સમસ્યા થઈ શકે છે. હવે આ જે બેડ કોલેસ્ટ્રોલ છે આપણા શરીરની ધમનીઓમાં જામી જાય છે અને તેના જ કારણે આપણા શરીરમાં અને ખાસ કરીને આપણા હૃદયમાં જે લોહી પહોંચે છે એ ઓછું થઈ જાય છે અને એને કારણે જે ઓક્સિજન પહોંચે છે એ પણ ઓછું થઈ જાય છે અને એને જ કારણે તમને આગળ જતા જે છે એ હૃદય રોગની બીમારીઓ થાય છે. હવે આ જે બેડ કોલેસ્ટ્રોલ છે એને કંટ્રોલ કરવું જે છે એ ખૂબ જ જરૂરી છે, પણ પ્રશ્ન એ થાય કે આ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કેવી રીતે કરવું? તો તમે જે રોટલી ખાવો છો, તમે જે બપોરે અને રાત્રે જમવામાં રોટલી ખાવો છો ને તેને જ ખાઈને તમે આ બેડ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરી શકો છો. પરંતુ આ માટે તમે જે ઘઉંનો લોટ વાપરો છો એમાં તમારે બીજા 4 લોટ જે છે એમાંથી કોઈ પણ એક લોટને મિક્સ કરવાનો રહેશે. હવે ક્યાં છે આ 4 લોટ એના વિશે પણ જાણી લઈએ. સૌથી પહેલો છે ચણાનો લોટ. હવે સામાન્ય રીતે આપણે બધા જે છે ઘઉંના લોટની રોટલી ખાતા હોય છે, પરંતુ તમે જે ઘઉંના લોટની રોટલી ખાઓ છો એમાં તમારે ચણાનો લોટ થોડો ઉમેરી નાખવો જોઈએ. આવું કરવાથી જે તમારું ખરાબ કોલેસ્ટ્રોલ છે એ કંટ્રોલમાં રહેશે અને તમને બીજી ઘણી બીમારીથી પણ બચાવશે. આ જે ચણાનો લોટ છે તેમાં સારી માત્રામાં ફાઈબર હોય છે અને તે આપણા પાચન તંત્ર માટે પણ ઘણું સારું માનવામાં આવે છે. એટલા માટે ખાસ ધ્યાન રાખવું કે બપોરે કે રાત્રે તમે જે પણ રોટલી બનાવો છો એમાં ઘઉંના લોટની સાથે થોડી માત્રામાં ચણાનો લોટ તમારે મિક્સ કરી દેવો જોઈએ. આવું કરવાથી તમને ઘણી બીમારીથી બચી શકો છો. બીજો લોટ છે મકાઈનો લોટ. હવે જે લોકો ઘઉંના લોટની રોટલી ખાય છે એઓ મકાઈના લોટની રોટલી પણ ખાઈ શકે છે અને જો તમને એકલી મકાઈના લોટની રોટલી ના ભાવે તો તમે ઘઉંના લોટમાં થોડો મકાઈનો લોટ જે છે મિક્સ કરીને તેની રોટલી બનાવીને પણ ખાઈ શકો છો. મકાઈનો લોટ ખાવાથી તમારું બેડ કોલેસ્ટ્રોલ જે છે એ તો ઘટી જ જશે. આ સાથે તમને જો બીપીની સમસ્યા છે તો તેમાં પણ તમને ઘણો એવો ફાયદો થશે. ત્રીજું છે ઓટ્સ. હવે ઓટ્સ ખાવાના આપણે ઘણા બધા ફાયદા સાંભળ્યા છે, પરંતુ તમે જે ઓટ્સ છે તેનો લોટને પીસીને ઘઉંના લોટમાં મિક્સ કરીને જો તેની રોટલી ખાશો ને તો તમને હાઈ કોલેસ્ટ્રોલથી તો જે છે છુટકારો મળશે. આ સાથે તમને હૃદય રોગથી પણ છુટકારો મળશે. એટલા માટે ઓટ્સના લોટની રોટલી જે છે એ તમારે ખાવી જોઈએ. આને કારણે તમારા નસોમાં જે કોલેસ્ટ્રોલ જમા થઈ ગયું છે એ દૂર થઈ જશે અને તમને આગળ જતા હેલ્ધી અને ફિટ એન્ડ ફાઇન પણ રહેશો. હવે ચોથો લોટ છે અળસીના બી. હવે અળસીના બીમાં ફેટી એસિડ અને ઓમેગા 3 હોય છે જે આપણા શરીર માટે ઘણું ફાયદાકારક માનવામાં આવે છે. સાથે જ આપણા જે બેડ કોલેસ્ટ્રોલ છે એને પણ તે કંટ્રોલમાં કરે છે. એટલા માટે જે અળસીના બી છે તેને પીસી લો અને ઘઉંના લોટમાં તેને મિક્સ કરી લો અને તેની રોટલી ખાવાથી તમારા શરીરમાં તમને સારો એવો ફાયદો થશે અને જે કોલેસ્ટ્રોલ લેવલ છે એ પણ કંટ્રોલમાં આવી જશે. અને આ સિવાય તમે રાગીના લોટની રોટલી પણ ખાઈ શકો છો. હવે આ જે રાગીનો લોટ છે એ ગ્લુટન ફ્રી હોય છે અને તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. હવે જો તમને એકલા રાગીના લોટની રોટલી ના ભાવે તો તમે ઘઉંના લોટની જે રોટલી છે તેમાં રાગીનો લોટ મિક્સ કરીને એ પણ ખાઈ શકો છો અને આમ કરવાથી તમારું વજન કંટ્રોલમાં રહેશે. સાથે જે બેડ કોલેસ્ટ્રોલ છે એ પણ તમારા કંટ્રોલમાં આવી જશે અને તમારું જે પેટ છે લાંબા સમય સુધી ભરાયેલું રહેશે અને તમારા શરીરને સારો એવો ફાયદો થશે. હવે આ બધી જ માહિતી જે છે અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે અને કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સલાહ માટે તમારે એક વખત ડોક્ટરની સલાહ તો ચોક્કસથી લેવી જોઈએ. આ વિડીયો તમને કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો.